ઉદાસ થયેલા જીવન, પાનખરમાં પટકાયેલા જીવન, નિરસ થયેલા જીવન, એમાં વસંત થાય. એ પરમાત્મા તમારું નામ તારે છે. જેના નામથી કામ થાય ને એ પોતે ન આવે. તમને કઈ સરકારી ઓફિસમાં કામ હોય અને કોઈ મોટા માણસને, મોટા નેતાને એમ કહો કે મારું આટલું જરા કામ, આ અધિકારી એમ કહો ને સહી કરી દે, તો એમ કે આમાં મારે આવવાની જરૂર નથી, મારું નામ લેજો ને, જાઉં ફોન કરું છું. એના નામથી કામ થાય એ પોતે આવે. એમાં ભવસાગર તરવો છે તો ભગવાને કીધું મારું નામ લઈ લ્યો એટલે ભવસાગર તરી જશે. મારે રૂબરૂ આવવાની જરૂર નથી. તો જેનું નામ તારે તો એ તારવાય નથી આવતું. તો પછી શું કામ આવે છે કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. હું પ્રત્યેક યુગમાં અવતાર લઉં છું. આવું ભગવાન બોલ્યા છે.